હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 10મો પાઠ કાર્ય અને ઉર્જા એના આપણે આજે જોવાના છીએ સ્વાધ્યાય. બરાબર? તો લાસ્ટ ટાઈમ આપણે આખીની જે થિયોરી હતી, જે સમજ્યા હતા, આખો પાઠને આપણે કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે જોવાનો છે એનો સ્વાધ્યાય. બરાબર? તો મિત્રો જો સ્વાધ્યાયને આપણે શું કરીએ છીએ, એક અને બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ છીએ, બે ભાગની અંદર, બે વિડીયોની અંદર સ્વાધ્યાય આવશે. એક આ વિડીયો અને બીજો નેક્સ્ટ વિડીયો, એની અંદર પણ સ્વાધ્યાય આવશે. કારણ કે જો એક વિડીયોની અંદર બનાવવા જશું તો બહુ લાંબુ થઈ જશે. તો એટલા માટે આપણે સ્વાધ્યાયને બે પાર્ટની અંદર ડિવાઈડ કર્યું છે. આ પાર્ટ 1 છે. તો હવે જુઓ, હવે વાત કરીએ આપણે સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયની અંદર અમુક દાખલા એવા હશે કે જેની અંદર આપણે શબ્દોમાં જવાબ આપવાનો હશે. બરાબર? તો જેવા દાખલા અને અમુક દાખલા એવા છે જેમાં આપણે ગણતરી કરવાના છે. તો જે દાખલાની જવાબ આપણે શબ્દોની અંદર આપવાનો હશે એને આપણે લખીશું નહીં. બરાબર? કારણ કે એમાં લખવામાં ઘણું બધું લખવાનું હશે અને એ તમારો પણ ટાઈમ વેસ્ટ થાય અને મારો પણ થાય. બરાબર? તો એના કરતાં આપણે શું કરીએ, ડાયરેક્ટલી જે દાખલા ગણવાના છે એને આપણે લખીશું. બરાબર? એની રકમ આપણે લખીશું કારણ કે જરૂર પડશે આપણે. અને જે ડાયરેક્ટલી બોલવાના છે, ડાયરેક્ટ બોલીને આપણે જવાબ આપી શકીએ એને આપણે ડાયરેક્ટલી બોલીને જવાબ આપીશું. બરાબર? તો તમે તમારી બાજુમાં ચોપડી રાખી દો. બરાબર? જે તમારી વિજ્ઞાનની છે અને હું પણ ચોપડી રાખું અને વાંચી અને આપણે જે ડાયરેક્ટ દાખલા જવાબ આપી શકતા હોય એને આપણે જવાબ આપીએ. બરાબર? તો ચલો આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ. ઓકે, બુક ખોલી લો તમે પણ. ચલો, તો હવે આપણે જોઈએ સ્વાધ્યાયની અંદર આપણો પહેલો જે દાખલો છે, પહેલો જે પ્રશ્ન છે એ આપણને શું કહે છે કે નીચેની યાદીમાં દર્શાવેલ પ્રવૃત્તિઓ જોવા. બધી પ્રવૃત્તિ એક આપણને આપેલી છે, બધી પ્રવૃત્તિઓ આપણે જોવાની છે. તમારી કાર્ય શબ્દની સમજ, હવે જે સમજ તમે આ પાઠ ઉપરથી મેળવી છે, તમારી રીતની સમજ નહીં કે તમે એમ સમજો કે કાર્ય તમે આપણી રીતે તો સમજો, એ તો અલગ જ આપણે કાર્ય સમજીએ. બરાબર? આપણે શું સમજીએ કાર્ય એટલે ગમે એ બેઠા બેઠા કરીએ એ પણ આપણે વાસ્તવમાં ભૌતિક વિજ્ઞાનની અંદર જોઈએ કે કાર્ય કહેવાય શું. બરાબર? તો જે તમે કાર્ય સમજ્યા એના આધારે તમારે કહેવાનું છે કે નીચેની ઘટનામાં કાર્ય થાય છે કે નહીં, એ આપણે કહેવાનું છે. બરાબર? તો પહેલી જ વસ્તુ જોઈએ, સુમા એક તળાવમાં તરી રહી છે. તો મને કહો, આની અંદર કાર્ય થાય છે કે નહીં? બરાબર? તો વસ્તુ તમે વિચારો, સુમા છે એક તો આપણને ખબર કાર્ય માટે બે વસ્તુ થવી જોઈએ. કઈ બે વસ્તુ? એક તો બળ લાગવું જોઈએ. બરાબર? એક બળ ગમે એ રીતે લાગતું હોય અને એ બળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં શું થવું જોઈએ? સ્થાનાંતર થવું જોઈએ. તો એ કાર્ય ગણાશે. તો એક વસ્તુ વિચારો કે સુમા તળાવમાં તરી રહી, તો તળાવની અંદર એ તરતી હોય તો શું કરશે? બળ લગાવશે. એમ બળ લગાવ્યા વગર તો તરાય નહીં. તો બળ લગાવશે અને એ બળની દિશામાં, બળ પાણીને આગળ ધકે એટલે એ દિશામાં બળ લગાડે, બળની દિશામાં શું કરે છે? ગતિ કરે છે. બરાબર? બરાબર? બળની દિશામાં ગતિ કરે છે. તો અહીંયા કહે છે બળ પણ લાગે છે અને સ્થાનાંતર થાય છે, મતલબ કે કાર્ય થશે. બીજા નંબર પર જોઈએ, એક ગધેડાએ પોતાની પીઠ પર બોજ ઉઠાવેલ છે. ગધેડા શું છે? પોતાની પીઠ ઉપર શું ઉપાડેલ છે? ઘણા બધા વજન ઉપાડેલો છે. તો હવે આ સ્થિતિમાં કાર્ય થાય છે કે નહીં? તો આ સ્થિતિમાં તમે વિચારો કે ગધેડો ચાલતો નથી, સ્થિર છે, એની ઉપર શું છે? બોજ રાખેલો છે. તો હવે જો બોજ રાખવાને કારણે શું લાગશે? તો કે વજન બળ લાગશે. બરાબર? કારણ કે વસ્તુ પર તમે વસ્તુ સમજો કે કોઈ વસ્તુ ભાર ઉપાડી તો એને શું હોય? વજન હોય. જે વજન બળ લાગે, ગુરુત્વાકર્ષણ જે બળ હોય એના લીધે શું ઉત્પન્ન થાય? વજન બળ ઉત્પન્ન થાય, જે નીચે તરફ લાગે. તો આ વજન બળ તો લાગ્યું નીચે તરફ, પણ એ વજન બળ લાગવાને કારણે ગધેડો બેસી તો કંઈ જતો નહીં. બેસી જતો તો આપણે કહીએ થોડુંક સ્થાનાંતર થાય, પણ બેહતો હોય નહીં તો ઊભો હોય તો સ્થાનાંતર 0 થાય. બળ તો લાગે, વજન બળ નીચે તરફ, અને એ તરફ સ્થાનાંતર થતું નથી. તો કાર્ય શું થશે? શૂન્ય. કાર્ય થશે નહીં. રેડી? બીજું જોઈએ, એક પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચી રહી છે. તો આ થોડું સમજો. પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચી કઈ રીતે ખેંચે? જો આ રીતે હોય કે હે ને, બરાબર? પવનચક્કીને ગોળ ગોળ ભમતી હોય. રેડી? એના પાણી હોય. પાણી ભરેલો માનીનો એક કેર હોય, એની અંદર ભરવાનું હોય પાણી. તો વસ્તુ તમે થોડુંક વિચારો કે એ શું કરશે? આ જે જમીન અંદર છે, બરાબર, જમીન અંદર શું હોય? પાણી.
એ પાણીને એ શું કરશે? ખેંચશે. તો વસ્તુ સમજો, ખેંચે એટલે ઉપર આવે એનો અર્થ એ ક્યાંય જો આ પાણી છે, પાણી નીચે તરફ શું લાગશે? પાણીનું વજન બળ લાગશે. માનો લો આટલું પાણી આવ્યું, આટલું થોડુંક પાણી આવ્યું, તો એ પાણીનું વજન એ વજન બળ ક્યાં લાગશે? નીચે લાગશે. પણ આ પવનચક્કી ક્યાં ખેંચે? ઉપર ખેંચે. તો ઉપર વજન બળની વિરુદ્ધ દિશામાં, વજન બળની વિરુદ્ધ દિશામાં આ લાગે આ તરફ, પણ જાય કે પાણી ઉપર જાય. તો વજન બળની વિરુદ્ધ દિશામાં શું થાય છે? સ્થાનાંતર થાય છે. તો મતલબ કે અહીં કાર્ય થાય છે. બરાબર પડી? સમજાય હું શું કહું? હું એમ કહું કે આ પાણીનું સ્થાનાંતર થયું નથી? થયું. હા થયું. અને વજન બળ લાગે તો કે સર લાગે. ક્યાં બળ લાગે? નીચે તરફ લાગે. સ્થાનાંતર ક્યાં થયું? ઉપર થયું. તો મેં કીધું સ્થાનાંતર કઈ બાજુ થવું છે? કાં તો એની દિશામાં, કાં તો એની વિરુદ્ધ દિશામાં. તો શું થશે? કાર્ય થશે. આગળ જોઈએ. એક લીલા છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે. લીલા છોડે એની અંદર શું થઈ રહી છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે. હવે તમે થોડું સમજો કે પહેલી જ વસ્તુ અહીં બળ લાગે, બરાબર? બળ લાગે, સોરી. તો જો તમે વિચારો કે બળ લાગે, તો તમે જોવા જશો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર શું હોય? કાર્બન ડાયોક્સાઇડ લે અને પાણી લે, બરાબર? તો હવે એ દિશા, એ બંને વસ્તુને ભેગી કરીને શું બનાવે? આપણે ગ્લુકોઝની બધી વસ્તુ બનાવે. રેડી? તો હવે એ ઘટનાને તમે જુઓ કે એની અંદર ઉર્જા તો વપરાય, ઉર્જા વપરાય, પણ ઝાડખું છે એ ક્યાં એનું સ્થાનાંતર થાય? બળ લાગે, બળ પણ એટલું લાગતું નહીં, સ્થાનાંતર એટલું થતું નહીં. તો એ એક જ જગ્યાએ સ્થિર રહે. માનો ઝાડખું હેડતું હોય, તોડતું હોય, તો આપણને થોડું ઘણું ખબર પડે કે એનું સ્થાનાંતર થાય નહીં, બળે લાગેલું. તો આપણે કહીએ કે કાર્ય થયું, પણ એકને કોઈ સ્થાનાંતર થતું નથી. બરાબર? એક જ જગ્યાએ સ્થિર હોય છે અને બહુ થાય, થોડું ઘણું સ્થાનાંતર થાય, પણ એ અંદરને અંદર થોડું ઘણું થાય, જરીક જ થાય. તો બહુ કાર્ય એટલું થાય નહીં. એટલે આપણે કાર્યને શું કરીએ? અવગણીએ, એને 0 ગણીએ. બરાબર? અંદર થોડું ઘણું માનવું, પણ એ તો વનસ્પતિ સાવ નાની હોય ને, બરાબર? એટલે આપણે એને ગણતા નથી. ચલો, એક એન્જિન રેલગાડીને ખેંચી રહ્યું છે. તો એક રેલગાડીનો સૌથી આગળનો ભાગ, પાછળના બધા ભાગોને ખેંચતું હોય, તો આગળ તરફ બળ લગાડે, પાછળથી શું થાય? બધાનું સ્થાનાંતર થાય. બધાનું શું થાય? સ્થાનાંતર થાય. આગળ તરફ બળ, બળની દિશામાં સ્થાનાંતર, તો કાર્ય થશે. રેડી? સૂર્યના તડકામાં અનાજના દાણા સુકાઈ રહે છે. સૂર્યના તડકામાં અનાજના દાણા પડ્યા છે. હવે તડકો શું કરે? એને શોષે. હવે દાણા છે, દાણા એક જ જગ્યાએ પડે છે, દાણાનું સ્થાન બદલાતું નહીં, તો એનું સ્થાનાંતર 0 છે. બળ પણ આપણે જોઈએ છીએ તો બળ પણ એટલું કાંઈ લાગતું નથી, સ્થાનાંતર 0. તો બળ અને 0, તો કાર્ય 0. રાઈટ? બીજું જોઈએ, સઢવાળી હોડી પવન ઉર્જાને કારણે ગતિશીલ છે. સઢવાળી હોડી છે, આપણે જોઈએ ઓલી હોડી નહીં હોતી પાણી અંદર તરતી હોડી, તો એ પાણી અંદર આગળ જઈ રહી, તો આપણે જોઈએ તો એમાં કાર્ય થાય છે કે નહીં? તો જોઈએ તો પાછળથી પવન આવે. જે પવન શું છે? એક પ્રકારનું બળ એને આપે છે. બળ આપવાને કારણે આગળ તરફ ધકેલાય છે અને આગળ એનું સ્થાનાંતર થાય છે. તો આપણે કહી શકીએ કે કાર્ય થાય છે. રાઈટ? જો કાર્ય ના થતું હોય તો એ સ્થિર જ રહેતી હોય તો પછી આપણે હોડીમાં ક્યાંય જઈએ ના શકીએ. બરાબર? સ્થાનાંતર થાય અને બળ પણ લાગે. કઈ જગ્યાએ બળ? પાછળથી હવાને કારણે બળ લાગે છે. રાઈટ? ઓકે, તો આ થઈ ગયો આપણે પહેલો પ્રશ્ન. ઓકે, ચલો બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજા નંબરનો ક્વેશ્ચન જે શું કહે આપણને, બીજા નંબરનો પ્રશ્ન કહે છે, એક વસ્તુને જમીનથી કોઈ ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે છે. કોઈક વસ્તુ હોય એને ફેંકવામાં આવે છે, તો એ તે વક્ર માર્ગ પર ભ્રમણ કરી પાછી જમીન પર આવીને પડે છે. તો ફેંકે એટલે વક્ર માર્ગ પર ગોળ આવી રીતે ફેંકે. ધારો કે આમ ફેંકે આ વસ્તુ હોય, એના મું પર ફેંકી તો આમથી આ રીતે, બરાબર? આ જમીન, બરાબર? તો આ રીતે પાછી અહીંયા આવી, સોરી. તો જો એ જમીન પર આવે, વસ્તુને જમીનથી કોઈ ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે છે, તે વક્ર માર્ગ પર ભ્રમણ કરી પાછી જમીન પર આવી પડે છે. તો વસ્તુનું માર્ગનું પ્રારંભિક અને અંતિમ બિંદુ એક સમક્ષિત રેખા પર છે, મતલબ કે એક જ રેખા પર છે. રેખા પર સ્થિર છે. તો વસ્તુ પર ગુરુત્વ બળ દ્વારા કેટલું કાર્ય થયું? તો આ વસ્તુ પર ગુરુત્વ બળ દ્વારા કેટલું કાર્ય થયું? મને એક વસ્તુ કહું તમને કે હે ને, તમને એવું લાગશે કે ગમે પેલા હે ને બળ, આપણે ચોક્કસ બળ, કોઈ બી વસ્તુના પર ઘણા બધા બળ લાગતા હોય. આ ઘણા બધા બળને કારણે અલગ અલગ કાર્ય થતું હોય. અમુક બળના કારણે કાર્ય થતું હોય, અમુક બળના કારણે કાર્ય ન થતું હોય, શૂન્ય થતું હોય.
તો આપણને જે બળના આધારે પૂછ્યું એ બળના આધારે જ આપણે જોવાનું. તો ક્યારે થશે બળના આધારે? તો એ બળના આધારે તો બળ તો આપણને ખબર લાગે, પણ મેઇન વસ્તુ સ્થાનાંતર થવું જોઈએ. સ્થાનાંતર કાં તો એની દિશામાં કાં એની વિરુદ્ધ દિશામાં થશે તો કાર્ય ગણાશે. તો મને એક વસ્તુ કહું, અહીં કરીને આપણે બીજું બળ લગાડ્યું હશે તો જ આ ઊંચું જીવ હશે, તો આપણે એને ધ્યાનમાં લેવાનું નહીં કીધું. આપણે શું કીધું? ગુરુત્વ બળ. ગુરુત્વ બળ ક્યાં લાગે? નીચે લાગે. બરાબર. ગુરુત્વ બળ ક્યાં લાગે? નીચે લાગે. બરાબર, તો નીચે લાગશે. મને એક વસ્તુ કહું, આપણે શું ખબર? કાર્ય બરાબર એફ ગુણ્યા એસ. ચલો ભાઈ, ગુરુત્વ બળ તો લાગે જ છે નીચે વસ્તુ પર. રેડી? હવે મને કહો એસ. એસ એટલે સ્થાનાંતર. તો હવે તમે વિચાર કરો કે વસ્તુ પહેલાં ક્યાં હે? અહીં કરે. પછી ક્યાં હે? પછી અહીં કરે જ છે. સમજો સ્થાનાંતર. તમે હું એમ કહું, તમે તો એમ કહેશો કે સર આ તો આટલું તો સ્થાનાંતર થયું, પણ એ સ્થાનાંતર આમ થયું. આપણે આમ જોવાનું. આપણું બળ આમ લાગે તો આપણી બળ દિશામાં કાં તો નીચે જવું જોઈએ, કાં તો ઊંચું જવું જોઈએ. તો આપણું શું ગણાશે? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કઈ દિશામાં કાર્ય થશે? તમે સમજો, આ તો હે તો અહીંયા કરી જ નહીં. જો હે તો જમીન પર જ નહીં. જો પહેલાં ક્યાં હતું? આટલે. હવે ક્યાં હે? આટલે જ છે ને. નીચે તો કંઈ જતું નહીં, ઊંચું એ જતું નહીં. એનું સ્તર સેમ જ છે. તો સ્થાનાંતર શું થયું? 0 થયું. કેમ સ્થાનાંતર 0 થયું? કારણ કે હજી હે તો જમીન પર જ નહીં. જમીનની અંદર જતું રહ્યું થોડુંક સ્થાનાંતર થાય, જમીનની ઉપર જતું રહ્યું તો સ્થાનાંતર થાય. આમ તો થયું. તમે એ વાત સાચી, આ સ્થાનાંતર ગણાય, પણ આ દિશામાં તો બળ લાગતું જ નહીં. એ દિશાની તો વાત જ નહીં કરીએ આપણે તો આ બળની વાત કરીએ. તો આ બળની વાત કરીએ તો કાં તો આની દિશામાં થવું જોઈએ, કાં તો આની વિરુદ્ધ દિશામાં થવું જોઈએ. તો આની દિશામાં તો 0 થાય, કારણ કે એની જગ્યા પર જ છે ને. નીચે કંઈ જતું નહીં રહ્યું. એટલા માટે ગુરુત્વાકર્ષણ બળને કારણે શું થશે? સ્થાનાંતર એનું કેવું થશે? 0 હશે. તો એના કારણે ગુરુત્વાકર્ષણ બળ થતો કાર્ય કેટલું હશે? 0 હશે. સમજાણું હું શું કહું? હું એમ કહું, જે દિશામાં બળ લાગે એ દિશામાં સ્થાનાંતર થવું જોઈએ, કાં તો વિરુદ્ધ દિશામાં થવું જોઈએ. તો બળ આ દિશામાં લાગે તો આ દિશામાં તો સ્થાનાંતર થયું જ નહીં, કારણ કે વસ્તુ પહેલાં ઉપર જ હતી અને હજી ઉપર જ છે. એની જગ્યા પર નીચે કહી જાય. બરાબર? આમ સ્થાનાંતર થયું અને નીચે ના જઈ. જો કદાચ નીચે આવી ગયું હોત, સમજો આટલે, જો નીચે આવી ગયું હોત ને વસ્તુ એ આટલે, તો આપણે કહો કે સ્થાનાંતર થયું સર. જો આટલું સ્થાનાંતર થયું ડી જેટલું, પણ એ તો કોઈ સ્થાનાંતર હે જ નહીં. પહેલાં ઊંચું હતું એટલે એટલું જ છે. 0 સ્થાનાંતર. ઓકે, તો એનું સ્થાનાંતર કેટલું થઈ જશે? 0 થઈ જશે. જેના કારણે, અને એક વસ્તુ સમજો, તમે એમ કહેશો સર આ ઘડીક વાર ઊંચું જીતું, તમને વિચાર આવતો હશે કે સર તમે એક વસ્તુ કહો, આ ઘડીક વાર આટલે ઊંચું જીતું, બરાબર? ડાયરેક્ટ તો એટલે પહોંચી નહીં, આટલે ઊંચું જ્યું હશે. તાર તો સર સ્થાનાંતર થયું, પણ મને એક વસ્તુ કહો કે સ્થાનાંતર શું? સ્થાનાંતર તો કે સર સ્થાનાંતર એવી વસ્તુ છે કે તમે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે. સમજો, હું એમ કહું, જો મને એક કેસ સમજાવજો, ખાલી તમે સમજાવજો કે હું અમારા ઘરથી નીકળ્યો, બરાબર? અમારું ઘરથી નીકળી, હું આમ જ્યો અને આટલે આવ્યો, બરાબર? અને પાછો અહીંથી આટલે આવ્યો, બરાબર? ખબર પડી? આમ પાછો આટલે આવ્યો. તો મને તમે કહો મારું સ્થાનાંતર કેટલું હશે? તો સર તમે શું કહેશો કે તમારું સ્થાનાંતર આટલું જ છે. સ્થાનાંતર એટલે શું? સ્થાનથી અંતર કેટલું છે? આટલું છે. તો તમે આ બધી વાત કેમ ના કરી? કેમ હું આટલે ગયો તો એ કેમ વાત ના કરી? તો એ વાત ના ગણાય. કેમ? કારણ કે એ તમે ગતિ દરમિયાન એ ગણાય નહીં. સ્થાનાંતર પ્રારંભિક વસ્તુ ક્યાંથી ચાલુ થયું? આટલે ચાલુ થયું. આટલે તમે ગતિ ચાલુ કરતી, પતિ ચા કરી, આટલી પતિ. તો એ બે વસ્તુ પર જ આધાર રાખે. બાકી તમે ગમે એટલે રખડી નાખે, કોઈ ફેર પડે નહીં. તો એવી રીતે સ્થાનાંતર આ ભલે ગમે એટલા રખડી નાખે, કશું ફેર પડે નહીં. આ પ્રારંભિક અવસ્થા, અંતિમ અવસ્થા, બંને વસ્તુ પર આધાર રાખે. રાઈટ? ઓકે, થઈ ગયું? ચલો હવે આગળ જઈએ. આગળ ત્રીજા નંબરનો છે, એક બેટરી વિદ્યુત ગોળાને પ્રકાશે છે તો આ પ્રક્રિયામાં થતા ઉર્જા રૂપાંતરણનું વર્ણન કરો. મતલબ કે એક બેટરી છે એ શું કરે? એક બલ્બને પ્રકાશિત કરે. તો આ દરમિયાન કઈ ઉર્જાનું રૂપાંતરણ થયું હશે? તો પહેલાં જ એક વસ્તુ સમજો કે બેટરી છે, એ બેટરી અંદર શું હશે? ઓકે,
રેડી? હવે તમે જે બેટરી આમ કરશો, આમ જોઈન કરશો, બલ્બ ચાલુ થઈ જશે. તો શું હશે? પહેલાં તો આ છે ને બેટરી છે ને, એ બેટરી અંદર શું હશે? બધી વસ્તુ ભરેલી હશે, બરાબર? તો એના કારણે એ વસ્તુ ભરેલી કારણે એના શું થશે? રાસાયણિક પ્રક્રિયા થશે. શું થશે અંદર? રાસાયણિક પ્રક્રિયા થશે, બરાબર? રાસાયણિક પ્રક્રિયા થશે એટલે શું મળશે આપણને? રાસાયણિક ઉર્જા મળશે. શું મળશે? રાસાયણિક ઉર્જા મળશે, બરાબર? હવે આ ઉર્જા જતી જતી ક્યાં જશે? અહીં જશે, બરાબર? હવે અહીંથી અહીં જતી હોય ને તો એ રાસાયણિક ઉર્જા શેમાં રૂપાંતર થઈ જાય? કોઈ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ જાય. શેમાં થઈ જાય? વિદ્યુત ઉર્જા, બરાબર? જ્યારે શું થાય? અહીંથી આમ ફરે આટલે રાસાયણિક ઉર્જા હતી, પણ અહીંથી બહાર આવે એટલે શું બની જાય? વિદ્યુત ઉર્જા બની જાય. વિદ્યુત ઉર્જા બન્યા પછી આટલે પહોંચે એટલે શું થઈ જશે? એનું બે ઉર્જામાં રૂપાંતર થશે. કઈ બે ઉર્જા? એક તો ઉર્જા છે એનું રૂપાંતર થશે પ્રકાશ ઉર્જા. પ્રકાશ ઉર્જા એટલે કે એ શું ફેલાવશે? પ્રકાશ ફેલાવશે. એટલા માટે તો ગોળો પ્રકાશિત થાય. અને બીજું તમે જો ગોળાને તમે અડશો તો ગરમ થઈ જશે. તો શું થઈ જશે? ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા. તો આ રીતે રૂપાંતર થશે. તો સૌથી પહેલાં કઈ ઉર્જાનું રૂપાંતર થયું? તો કે રાસાયણિક ઉર્જા હતી, એ વહન પામી એટલે શું બની? વિદ્યુત ઉર્જા બની. વિદ્યુત ઉર્જા જ્યારે ગોળા સુધી પહોંચી ત્યારે શું બની? એ પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામી, બરાબર? પ્રકાશ ઉર્જાને કારણે આ બલ્બ પ્રકાશિત થશે. અને બીજું અહીં કને શું થશે? તમે અડશો તો ગરમ લાગશે. કેમ ગરમ લાગશે? કારણ કે ઉષ્મા ઉર્જા અંદર રૂપાંતરણ પામે છે, વિદ્યુત ઉર્જા, બરાબર? ઓકે, તો રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જા, વિદ્યુત ઉર્જાનો પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે. રેડી? ઓકે, ચલો ચોથા નંબરનો દાખલો જોઈએ. હવે જોઈએ મિત્રો પ્રશ્ન આપણો ચોથા નંબર. રેડી? રકમ વાંચીએ આપણે. 20 કિલોગ્રામ દળનો પદાર્થ તેના પર લાગતા કોઈ બળને લીધે તેના વેગમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર અનુભવે છે. તો બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરો. રેડી? તો કોઈક વસ્તુ છે 20 કિલોગ્રામની, એના પર કંઈક બળ લાગે છે, જેના કારણે શું થાય છે? એના વેગની અંદર ફેરફાર થાય છે. તો તમે કંઈ થોડુંક વિચારશો કે આ મેં વસ્તુ થોડુંક ઓલા અંદર જે લાસ્ટ ટાઈમ મેં થિયોરી ચલાવતી એ સમયે મેં દાખલા ચલાવ્યા છે, એ સમયે મેં તમને સમજાવ્યું હતું. એક પ્રમેય સમજાવ્યું હતું જેનું કે નામ છે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ શું છે કે કોઈ બી વસ્તુ હોય એની ગતિ ઉર્જા શું હશે? ગતિ કરશો ત્યારે શું ઉત્પન્ન થશે? ગતિ ઉર્જા ઉત્પન્ન થશે. આ ગતિ ઉર્જાના ફેરફાર, ગતિ ઉર્જાના ફેરફાર એ કોના બરાબર હોય છે? એ એના કાર્ય બરાબર હોય છે. કોના બરાબર હોય છે? કાર્ય બરાબર. બીજા વસ્તુમાં ગાણિતિક ભાષામાં કહીએ તો ડેલ્ટા કે, કે એટલે ગતિ ઉર્જામાં ફેરફાર, એ કોના બરાબર હોય છે? ડબલ્યુ બરાબર હોય છે. રેડી? તો એના આધારે આપણે આ દાખલો છે એને આપણે ગણીએ. ઓકે, તો ચલો આપણે એને ગણીએ. તો પહેલાં આપણે અહીં કને શું આપેલું છે? એમ આપેલું છે. એમ બરાબર કેટલું આપેલું છે? 20 કિલોગ્રામ, બરાબર? તો હવે આપણે જોઈએ પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા જેને આપણે કહીએ K1, બરાબર? K1 બરાબર કેટલી થઈ જશે? આપણે હાફ mv1 નો વર્ગ. રેડી? ચલો તો આપણે હવે જોઈએ K1 બરાબર શું થઈ જશે? m 1/3. m કેટલો થઈ જશે? આપણે 20. અને v1 એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ કેટલો? જો વેગમાં કેટલો પહેલાં કેટલો હતો? 5 મીટર પ્રતિ સેકન્ડ. પછી કેટલો થઈ ગયો? 2 મીટર. તો પ્રારંભિક કેટલો? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો 5 × 5. રેડી? અહીંથી આપણે કટ કરી દઈએ અહીંથી, તો આ કેટલું થઈ જશે? 10 થઈ જશે. 10 × 50 50 અથવા 25 એક મિનિટ ઉમેરી દો એટલે 250. તો કેટલું થઈ ગયું? 250 જૂલ ઉર્જા થઈ છે. ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા. રેડી? તો આપણે પદાર્થની અંતિમ ગતિ ઉર્જા જોઈએ. K1 ને સાઈડ પર લખી દઈએ. K1 બરાબર 250 જૂલ. ચલો હવે પદાર્થની અંતિમ
ગતિ ઉર્જા જેને આપણે કહીશું K2 બરાબર 1/3 mv2નો વર્ગ। રેડી? તો K2 1/3 m કેટલું है 20 કિલોગ્રામ અને v આપણે કેટલું થઈ જશે અંતિમ વેગ કેટલો થઈ ગયો 2 થઈ ગયો, પેલા 5 હતો 2 થઈ ગયો, બરાબર? 2 ગુણ્યા 2 તો આ 2 અને આ 2 કેન્સલ, તો કેટલા થઈ ગયા 2 દુના 4, 2 દુ 4, 4 ગુણ્યા 10 એટલે 40 જૂલ। કેટલું થઈ જાય 40 જૂલ થઈ જશે ને, 2 ગુણ્યા 2 બરાબર, 2 દુ 4, 40 સોરી 400 જૂલ થશે, સોરી 40 જૂલ જ થશે, 400 નહીં, 2 દુ 4 ને 40 જૂલ। રાઈટ? ઓકે, તો અંતિમ વેગ કેટલું થઈ ગયો v2 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ, તો 40 જૂલ। રેડી? ઓકે, ચાલો તો હવે આપણે જોઈએ કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો થશે, ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય, તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કોના બરાબર હશે, તો કે ડેલ્ટા કે એટલે K2 માઇનસ K1। K2 કેટલું છે 40 માંથી 250 જૂલ કાઢવાનું, તો 40 માંથી 250 જૂલ કાઢીએ તો માઇનસમાં આવશે, બરાબર? 250 માંથી 40 ચાલે કેટલા વધે 210, પણ કેવા માઇનસ, તો માઇનસ 210 જૂલ ડેલ્ટા કે, બરાબર? હવે આપણે એક વાક્ય લખીએ, તો કે શું લખીએ, પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થે કરેલા કાર્ય બરાબર હોય છે। તેથી આપણે શું લખી શકીએ, તેથી ડેલ્ટા કે બરાબર W બરાબર -210 જૂલ। તો એનો અર્થ કે પદાર્થે કેટલું કાર્ય કર્યું, તો પદાર્થે કાર્ય કેટલું થયું, તો કે બળ દ્વારા કેટલું કાર્ય થયું, તો -210 જૂલ। તો કેમ આટલું માઇનસ કેમ આવ્યું, માઇનસ આવવાનું રીઝન મેન એ છે કે આ જે કાર્ય કર્યું ને એ કાર્યને કારણે તમે જો વસ્તુ સમજો કે વેગ પહેલાં વધારે હતો, વેગ ઓછો થઈ ગયો। વેગ ઓછો ક્યારે થાય, જ્યારે બળ એની વિરુદ્ધ દિશામાં લાગે। માની લો કે આ ફૂલ વેગથી આવી હોય તો મેં આને રોક્યો, તો એનો અર્થ તો એનો વેગ શું થાય, ઓછો થાય। તો મેં બળ વિરુદ્ધ દિશામાં લગાડ્યું, બળ વિરુદ્ધ દિશામાં લગાવ્યું, સ્થાનાંતર આ દિશામાં થયું। જો રોકાણ ટ્રાય કરે પણ તો થોડુંક રોકાણું, સ્થાનાંતર આ દિશામાં થયું, બળ આ દિશામાં લાગ્યું, તો જેના કારણે શું આવશે, કાર્યનું। રેડી? ઓકે, તો હવે જોઈએ મિત્રો આપણે 5મા નંબરનો દાખલો, જે આપણે બધા આગળના થોડાક દાખલા છે તો સળંગો સળંગ, એ શું છે ડાયરેક્ટલી આપણે લખ્યા વગર જેને જવાબ આપી શકીએ છીએ, બરાબર? તો સમજીએ એને। 5મા નંબરનો દાખલો રકમ વાંચીએ કે 10 કિલોગ્રામ દળની એક વસ્તુ ટેબલ એ પર બિંદુ પર રાખેલ છે, બરાબર? તેને બી બિંદુ સુધી લઈ જવામાં આવે છે, બરાબર? જો એ અને બીને જોડતી રેખા સમક્ષિતિજ હોય તો વસ્તુ પર ગુરુત્વ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે, તમારો ઉત્તર વર્ણવો। તો જો શું કહેવા માગે, કહેવાયું માગે કે ટેબલ એ, તો આ તો આપણે ઓલું દાખલો સમજીએ તો સેમ એના જેવો જ છે, બરાબર? રેડી? આ ટેબલ પર કોઈ વસ્તુ એ બિંદુ પર હતી પહેલાં અને પછી ક્યાં આવી જી, બે બિંદુ પર આવી જી। રેડી? તો હવે તમે જુઓ કે વસ્તુ તમે સમજો, ગુરુત્વમાં આપણે આ દિશામાં બળ તો લગાડ્યું હશે, પણ મેં તમને કીધું કે વસ્તુ પર ઘણું બધા બળ લાગે, કાં તો આ દિશામાં લાગે, ઉપર દિશામાં, નીચે દિશામાં, બધી દિશામાં બળ, ઘણા બધા બળ લાગે, પણ આપણને કાર્ય કયા બળથી પૂછ્યું છે આપણે જોવાનું છે, બરાબર? બળ તો હવે અલગ અલગ બળ, તો બધા બળનું કાર્ય શું અલગ અલગ હોય। રેડી? તો હવે એનો અર્થ કે મેં કીધું કે કોઈ વસ્તુનું કાર્ય શોધ્યું, તો એનો અર્થ એ નહીં કે મેં એક બળને કારણે શોધ્યું, મેં ઘણા બધા અલગ અલગ બળને કારણે શોધ્યું હશે। જે આપણે જે બળને કારણે કીધું હોય એ બળના આધારે આપણે કાર્ય શોધવાનું રહેશે। તો અહીં કને શું કીધું, ગુરુત્વાકર્ષણ બળ। તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ એ કે ક્યાં લાગે, નીચે લાગે, બરાબર? તો અહીં કને ક્યાં લાગશે, એ નીચે લાગશે, બરાબર? તો હવે નીચે લાગશે તો એક વસ્તુ સમજો કે નીચેની દિશામાં કોઈ સ્થાનાંતર થાય છે, ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે પણ એ દિશામાં કોઈ સ્થાનાંતર થતું
નથી, કારણ કે પહેલાં પણ એ શું છે એટલી જ ઊંચાઈએ છે અને પછી પણ એ ક્યાં છે એટલી જ ઊંચાઈએ છે, બરાબર, પૃથ્વીથી. આ પૃથ્વી માન લો, બરાબર, નીચે શું એ પૃથ્વી. તો પ્રથમ તે પણ પૃથ્વીથી એટલી જ ઊંચાઈ છે અને ત્યારબાદ તે પણ પૃથ્વીથી એટલી ઊંચાઈ છે, મતલબ કે એમાં કોઈ સ્થળાંતર થયું નથી. આથી ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય શું થશે? શૂન્ય હશે, બરાબર. મેઇન રીઝન એ છે, કારણ કે મેઇન કાર્ય વસ્તુ છે શું છે કે કાર્યની દિશામાં કે વિરુદ્ધ દિશામાં શું થવું જોઈએ? સ્થળાંતર થવું જોઈએ. જો સ્થળાંતર થશે નહીં તો શું થશે? કાર્ય શૂન્ય થશે. ઓકે, 6 નંબરનો પ્રશ્ન જોઈએ કે મુક્ત પતન કરતી વસ્તુની સ્થિતિ ઉર્જા સતત ઘટતી જાય છે. સમજો, કોઈ બી વસ્તુ હોય તમે ઊંચા લઈ ગયા તો ઊંચા હાઈટ ઉપર શું થઈ જશે? એની સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે. હવે તમે એને મૂકી દો છે અહીંયાથી તો ધીરે ધીરે તેની સ્થિતિ ઉર્જા શું થઈ જશે? ઓછી થતી જશે, બરાબર. તો અહીંયા કને એમ કહે છે કે સ્થિતિ ઉર્જા ઓછી થતી જાય છે. તો શું ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે? મતલબ કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કે ઉર્જા અચળ રહે, તો કાંઈક સ્થિતિ ઉર્જા તો ઘટતી જાય, તો ઉર્જા તો અચળ રહેતી નહીં. તો એ તમે શું કરો? તમારે એક કારણ જણાવવાનું છે. ઉલ્લંઘન કરે છે તો કે ના, કેમ ઉલ્લંઘન કરતી નથી? તો મેઇન રીઝન એ છે કે એ જે સ્થિતિ ઉર્જા છે એ એટલે તમે જ્યારે મુક્ત કરો છો ત્યારે એ સ્થિતિ ઉર્જા છે એનું રૂપાંતરણ કેમાં થઈ જાય છે? ગતિ ઉર્જામાં થાય છે. તો કે જો સૌ પ્રથમ જ્યારે ઉપર હોય છે તો ત્યારે એની સ્થિતિ ઉર્જા જેટલી હોય છે, બરાબર, તેની કુલ ઉર્જા એ કોના બરાબર હોય છે? તેની સ્થિતિ ઉર્જા બરાબર હોય છે. પણ હવે જ્યારે તે શું થાય છે? ધીરે ધીરે જેમ નીચે આવે છે તેમ સ્થિતિ ઉર્જા ઘટે છે, પણ સામે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા વધે છે. તો હવે એ વસ્તુની કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા બરાબર હશે. આમ તેની કુલ ઉર્જા એ મૂળ ઉર્જા જેટલી જ હશે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરશું તો તમને મૂળ ઉર્જા મળશે. તો આમ અહીં તંત્રની ઉર્જા કઈ રહે છે? અચળ રહે છે અને ઉર્જા સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન થતું નથી. રાઈટ? ઓકે, તો જે છઠ્ઠો પ્રશ્ન. હવે 7મા નંબરનો પ્રશ્ન. જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કઈ કઈ ઉર્જા રૂપાંતરિત થાય છે? સાયકલ ચલાવીએ આપણે તો કઈ કઈ ઉર્જા રૂપાંતરિત થાય? તો પહેલી જ વસ્તુ કે તમે સાયકલ ચલાવો તેના માટે તમને શું જોઈએ? ઉર્જાની જરૂર પડે, કારણ કે સાયકલ તો માણસ ચલાવી શકે, બરાબર. બાકી તો બીજી કોઈ નિર્જીવ વસ્તુ તો થોડી સાયકલ ચલાવી શકે. ચલાવી તો માણસની અંદર ઉર્જા હોય તો એ ઉર્જા કયા સ્વરૂપે હોય? તો સમજો, આપણે શું હશે? આંતરિક ઉર્જા હશે. આપણે કંઈક ખાઈએ, બરાબર, આપણા અંદર ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય? તો આપણે કંઈક ખાઈએ પાચન થાય. એ પાચન થવાના કારણે શું ઉત્પન્ન થાય? રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર. આપણા શરીરમાં કઈ ઉર્જા ઉત્પન્ન થાય? રાસાયણિક ઉર્જા પાચન થવાના કારણે. આ રાસાયણિક ઉર્જા આપણા સ્નાયુઓમાં જાય, જેના કારણે કઈ ઉર્જા રૂપાંતર થાય? સ્નાયુ ઉર્જા. આપણા સ્નાયુ, હાથ ને પગ, જેના કારણે આપણે દોડી શકીએ, ચાલી શકીએ, સ્નાયુ ઉર્જામાં રૂપાંતર થાય. હવે તમે શું કરો? સ્નાયુની મદદથી સાયકલ ચલાવો. તો સાયકલ ચલાવો એટલે સાયકલ શું હતી? પહેલાં સ્થિર હતી, એ ક્યાં આવી? ગતિમાં આવી. તો એ ઉર્જાનું કેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં. હવે ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. ગતિ ઉર્જામાં રૂપાંતર થવાને કારણે શું થશે? સાયકલને હવે શું લાગશે? સાયકલને શું લાગશે? ઘર્ષણ બળ લાગશે. સાયકલ ચાલતી હોય એટલે ઘર્ષણ બળ તો લાગે. ઘર્ષણ બળ લાગવાને કારણે તમારી આ જે ઉર્જા છે, ગતિ ઉર્જા, મતલબ કે સ્નાયુ ઉર્જા જ છે, બરાબર, એ સ્નાયુ ઉર્જા શું થઈ જશે? તમારી થોડી વેડફાઈ જશે. કારણ કે એટલા માટે તો તમને પેડલ ચલાવવામાં થાક લાગે. મતલબ કેમ જોતો? તો તમે એમ નહીં, તમે તમારે વધારે પેડલ કેમ મારવા પડે? કારણ કે આમે ઘર્ષણ બળ ના હોય. તમે એક પેડલ મારો, સાયકલ હેડે જ રાખે, પણ આમે ઘર્ષણ બળે તો તમારી ઉર્જા શું થશે? વેડફાશે. તમારી સ્નાયુ ઉર્જા શું થઈ જશે? વેડફાશે. શેમાં વેડફાશે? ઉષ્મા ઉર્જા. એટલા માટે તો તમારું શરીર શું થઈ જાય? થોડું સાયકલ ચલાવો થોડું ગરમ થઈ જાય. કેમ? કારણ કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે અને તમે થોડા થાકી જાઓ છો. રેડી? ઓકે, તો આ રીતે એનું રૂપાંતર થાય છે. ઓકે, ચલો હવે જોઈએ આપણે 8મા નંબરનો પ્રશ્ન. ચલો 8મા નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે? 8મા નંબરનો પ્રશ્ન કહે છે, જ્યારે તમે તમારી બધી જ તાકાત લગાડીને એક મોટા પથ્થરને શું કરો છો? ધકેલવાનો પ્રયત્ન કરો છો, પરંતુ તે ધકેલવામાં તમે નિષ્ફળ જાઓ. શું આ અવસ્થામાં ઉર્જાનું રૂપાંતર થાય છે ખરું? તો તમારા દ્વારા વપરાયેલી ઉર્જા ક્યાં જાય છે? બરાબર, મતલબ કે તમે પથ્થરને ધકેલવાનો ટ્રાય કરો છો પણ પથ્થર ધકેલાતો નથી. તો આપણે કહીએ કે આ ઉર્જા ગઈ ક્યાં? તો આ ઉર્જા છે, સમજો કે તમે પથ્થરને ધક્કો મારો છો તો હવે પહેલી છેલ્લી વખત કંઈ કાર્ય થશે નહીં, બરાબર, કાર્ય થશે નહીં. કેમ કાર્ય નહીં થાય? કારણ કે તમે પથ્થરને ધક્કો તો મારો,
તમે પથ્થરને ધક્કો તો મારો પણ પથ્થર હલતો નથી, તો તમે બળ તો લગાડ્યું આ દિશામાં, તમે બળ તો લગાડ્યું પણ આ દિશામાં કોઈ સ્થાનાંતર થયું નહીં, એટલે કાર્ય થશે નહીં. તો એનો અર્થ કે કાર્ય નહીં થતું, તો એનો અર્થ સર શું કે ઉર્જા પણ રૂપાંતર નહીં પામે? ના, ઉર્જા વપરાય છે. તો એ ઉર્જા આપણા શરીરની અંદર વપરાય. આપણા શરીરની અંદર શું હશે? બધા સ્નાયુઓ છે, એ સ્નાયુના હલનચલન થશે, તો જ તમે તાકાત લગાવી આપો ને. સ્નાયુનું હલનચલન થાય, તમે તાકાત લગાવો તો એ સ્નાયુનું હલનચલન થાય છે. ઉર્જા સ્નાયુ ઉર્જા છે, એ તમે આમ વાપરો છો, સ્નાયુ ઉર્જા વપરાય છે પણ કાર્ય થતું નથી, જેના કારણે સ્નાયુ ઉર્જા ક્યાં આવે છે? વેડફાય છે. અને વેડફાઈને કારણે તમે થાકી જાઓ છો, વપરાય છે, જેના કારણે તમને ગરમી લાગે છે, તમે થાકી પણ જાઓ છો. બરાબર? શું થાય છે? તમે થાકી જાઓ છો. તો સ્નાયુ ઉર્જા છે, બરાબર, એ શું થઈ જશે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર? એ રીતે તમે શું થાય છે? જેના કારણે હાલન કાર્ય થાય નહીં પણ ઉર્જાનું અંદર રૂપાંતરણ થતું રહે છે. ઓકે, હવે એના પછી આપણે જોઈએ 9મા નંબરનો પ્રશ્ન. ઓકે, જોઈએ પ્રશ્ન છે, ડાયરેક્ટ આપણે લખી દઈએ એને. બરાબર, ડાયરેક્ટ લખીએ, રકમ લખતો નથી. શું છે? એક ઘરમાં એક મહિનામાં 250 યુનિટ ઉર્જા વપરાય છે, તો આ ઉર્જાને જૂલના એકમમાં કેટલી થશે? બરાબર, મહિનામાં 250 યુનિટ ઉર્જા વપરાય છે. કેટલી ઉર્જા વપરાય? તો ઉર્જા વપરાય 250 યુનિટ. તો આ યુનિટને તમારે જૂલમાં ફેરવવાનું છે. તો ફેરવી દઈએ આપણે. જો અહીં કને યુનિટ એટલે 250 કિલોવોટ અવર. રેડી? ઓકે, ચલો હવે મને કહો કિલોવોટ એટલે, તો કે સર કિલોવોટ એટલે 1000 વોટ, 1000 વોટ. અને કલાક એટલે 3600 સેકન્ડ, 3600 સેકન્ડ. રેડી? ઓકે, ચલો તો આગળ જઈએ આપણે. 250 ગુણ્યા 1000. હવે મને કહો વોટ એટલે જૂલ ભાગાકારની અંદર સેકન્ડ આવશે. બરાબર? એક વોટ એટલે શું આવશે? પાવરનો સૂત્ર યાદ ને, P બરાબર E/T. તો E શું है? જૂલમાં. આ શું है? સેકન્ડમાં. તો જૂલ ઇન્ટુ સેકન્ડ. અને બીજો એકમ है વોટ. ગુણાકારમાં શું આવશે? 3600 સેકન્ડ. તો રેડી? સેકન્ડ ઉડી જાય, વધ્યું શું? જૂલ વધ્યું. તો ઉર્જા આપણને આટલી મળશે. તો E બરાબર શું મળશે? એકને જુઓ, 25 અને 36નો ગુણાકાર કરવાનો. એકમ દશકની 0, 36 દુ 72, 6 50 30નો 0 આવી પડશે 3, 5 3 15, 16 17 18, 0 10. કેટલા આવ્યા? 900. રેડી? કેટલા આવ્યા? 900. તો એના છે ને બાકીની 0 આપણે જોઈ લઈએ. 1 2 3 4 5 અને 6, 6 0. બરાબર? 6 7 અને 8, ટોટલ 8 0 થઈ ગઈ. 1 2 3 4 5 6 7 ને 8. તો આપણે 8 0 આવી રીતે લખશું, 9 ગુણ્યા 10ની 8 ઘાત. બરાબર? રેડી? ખબર પડી? જેટલી 0 એને આપણે 10ની ઘાત વડે લખી શકીએ. તો વધ્યું પાછળ એકમ શું આવશે? જૂલ. તો આટલી ઉર્જા થઈ જશે. રેડી? તો શું થઈ ગઈ આપણી ઉર્જા? ચલો 10મા નંબરનો પ્રશ્ન જોઈએ, શું કહે છે? સોરી, જો 10મા નંબરનો પ્રશ્ન વાંચીએ. 10મા નંબરનો પ્રશ્ન કહે છે 40 કિલોગ્રામ દળની એક વસ્તુને જમીનથી 5 મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે, તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય? બરાબર? 40 કિલોગ્રામની કોઈ વસ્તુ છે, તો આપણે પહેલાં લખી દઈએ. M બરાબર કેટલું? M બરાબર 40 કિલોગ્રામ. હવે એને શું કરવામાં આવે છે? 5 મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. બરાબર? તો આપણે કહી દઈએ H બરાબર 5 મીટર. તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? અને બીજું શું કહેવામાં આવે છે? જ્યારે વસ્તુને મુક્ત પતન કરી દેવામાં આવે ત્યારે તેને અડધા રસ્તે પહોંચતા તેની ગતિ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જા કેટલી થાય? બરાબર? તો પહેલાં તો સ્થિતિ ઉર્જાને આપણે કહીશું U બરાબર કેટલું અને K બરાબર કેટલું? K
ક્યારે? જ્યારે ડિસ્ટન્સ કેટલું હોય? અડધું હોય ત્યારે, બરાબર. ત્યારે કે કેટલું એ આપણે ગોતવાનું છે. ને જીનું મૂલ્ય આપણે આપ્યું છે જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? તો જો આપણે ગણીએ, પહેલાં તો આપણે યુ ગોતવાનું હોય, સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા યુ બરાબર mgh, બરાબર. આ કને આપણે જી 10 લેવાનું કીધું, બરાબર. એમ કેટલું છે? 40 ગુણ્યા 10 ગુણ્યા 5, 4 5 20, બાકીની 2 શું લગાવી તો 2000 જૂલ. રેડી? કેટલી થઈ ગઈ સ્થિતિ ઉર્જા? 2000 જૂલ. રેડી? ખબર પડી? ઓકે. અને એક રીતે તમે જોયો તો આને માઇનસ પણ લખી શકો. કેમ? કારણ કે આ તમે જીને શું લેશો? વિરુદ્ધ દિશામાં. જીની વિરુદ્ધ દિશામાં બળ નીચે લાગે, આ કે ઉપર ચાલે. રૂટ માઇનસ લઈ શકો પણ ના લો તો બી ચાલે. રેડી? સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? આટલા જૂલ થઈ જશે. તો હવે ગતિ ઉર્જા જોઈએ. ગતિ ઉર્જા જોઈએ. ઓકે. તો ગતિ ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જાની અંદર કેવું છે કે હવે ગતિ ઉર્જા આપણને અડધા ડિસ્ટન્સે કીધું, બરાબર. અડધા ડિસ્ટન્સે. તો અડધા ડિસ્ટન્સ જ્યારે અડધા પહોંચે ત્યારે તો મતલબ કે આપણું શું થઈ જશે? ડી બરાબર કેટલું થઈ જશે? d/2 h બરાબર h/2 એટલે કેટલું થઈ જશે? 5/2 એટલે 2.5 મીટર. રેડી? આટલું થઈ ગયું. ઓકે. તો હવે જો અહીં કને વસ્તુ સમજો. કયો? ન્યૂટન ગતિના આપણે જે સમીકરણ છે, બરાબર, અચળ પ્રયોગી ગતિના સમીકરણ પહેલાં જે ઘણા પાછળ મેં ચલાવેલું હોય એટલે યાદ રાખજો, બરાબર. નકર ડાયરેક્ટ તો ત્યાં ચલાવીશ તો તમને એમ લાગશે કે આ હું શું કહું, બરાબર. ડાયરેક્ટ મેં એના આધારે કરવું. તમને એમ લાગશે સમીકરણ લખી તમને એમ થશે કે આ સરે શું, કારણ તમે પાછળનું નહીં ભણ્યા તો તમને થશે કે આ સરે શું લખ્યું, પણ પાછળનું ભણ્યા છો તો ખબર હશે કે મેં શું લખ્યું. રેડી? ચાલો તો હવે જોઈએ આપણે અચળ પ્રયોગી ગતિના સમીકરણના આધારે હું શું લખીશ? v² - u² બરાબર 2gs, બરાબર. રેડી? અમે લખીશ gh, બરાબર. gs લખી દો. હવે v² ખબર નહીં. પ્રારંભિક વેગ ઉપર કેટલો હતો? શરૂઆતમાં 0 નો વર્ગ બરાબર 2g એટલે કેટલું? 10 લેવાનું. s બરાબર કેટલું લેવાનું? 2.5 લેવાનું. તો 10 અને 2 ગુણાઈ જશે એટલે કેટલા થઈ ગયા? 25 25 દુ કેટલા થઈ ગયા? 50. તો v નો વર્ગ કેટલો થઈ ગયો? v નો વર્ગ બરાબર 50. કેટલો થઈ ગયો? 50. તો હવે મને કહો આપણે v નો વર્ગ બરાબર 50 થઈ ગયું. તો હવે આપણને શું ખબર છે? ગતિ ઉર્જા ખબર છે. ગતિ ઉર્જા k બરાબર 1/3 mv². કે બરાબર 1/3 m કેટલું છે? તો કે m છે 40 કિલો અને આ કેટલું છે? 50, બરાબર. v નો વર્ગ બરાબર 50. અહીંથી અહીં કેન્સલ. આ કેટલું થઈ ગયું? 2 5 દુ 10 એટલે કે બરાબર કેટલું થઈ ગયું? 1000 જૂલ. કેટલું થઈ ગયું? 1000 જૂલ થઈ ગયું. તો 1000 જૂલ શું થઈ ગયા છે? 1000 જૂલ શું થઈ જશે? ગતિ ઉર્જા. આ શું થઈ જશે? ગતિ ઉર્જા. અને જોવા જઈએ તો જો જીનું મૂલ્ય આપણે છે ને માઇનસ લઈ શકીએ. કેમ? કારણ કે માઇનસ લઈશું કારણ કે એનું વિરુદ્ધ દિશામાં આવે ને. તો જીનું મૂલ્ય ઋણ લેશું તો અહીં આપણે શું મળશે? ઋણ મળશે. એ ઋણ મળશે તો આપણને -1000 જૂલ મળશે. રેડી? ઓકે. ખબર પડી? તો આ શું થઈ ગયું? આપણે ગતિ ઉર્જા થઈ ગઈ. રેડી? તો આટલી ગતિ ઉર્જા. ચલો હવે જોઈએ 11મા નંબરનો દાખલો. રેડી? અને પછી 12 અને 13 સુધી આપણે રાખીએ, બરાબર. એના પછીના જે દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. રેડી? તો ચલો 11મા નંબરનો દાખલો. પૃથ્વીની ચારે બાજુ ફરતા કોઈ ઉપગ્રહ પર ગુરુત્વ બળ દ્વારા કેટલું કાર્ય થશે? તમારો જવાબ તર્કસંગત આપો. તો મને કોઈ ગ્રહ છે, સમજો. कोई ग्रह है, ई ग्रहની ચારે બાજુ वाह. चलो तो ये ग्रह ની ચારે બાજુ બીજો કોઈ ઉપગ્રહ है, શું है? गोल गोल घूमे. तो गुरुत्वाकर्षण बल. तो गुरुत्वाकर्षण में थशे गुरुत्वाकर्षण बल क्यांथी आव्युं? सॉरी, तो पृथ्वी में लागे. पृथ्वी में ना लागे. गुरुत्वाकर्षण पाठ पढ़ो तो नहीं कई जगह लागे खबर ज हशे. रेडी?
તો જો ગુરુત્વાકર્ષણ બળ આ દિશામાં લાગશે, રેડી, આ તરફ ખેંચશે. તો મને એક વસ્તુ કહો કે ગુરુત્વાકર્ષણ બળ એ શું છે, આ પદાર્થને ખેંચે. પણ તમે એક વસ્તુ વિચારો કે પદાર્થ આટલે ભમીને આટલે આવ્યો, ભમીને આટલે આવ્યો, ભમીને આટલે આવ્યો, આટલે, પણ એનું સ્થાનાંતર થાય ના. બળ આ દિશામાં લાગે એ વાત સાચી, બળ આ દિશામાં લાગે, પણ બળની દિશામાં સ્થાનાંતર થતું નથી. એ એની ચારે બાજુ ભમે પણ એનું સ્થાનાંતર થતું નથી. તો બળ લાગે છે પણ બળની દિશામાં સ્થાનાંતર થતું નથી, એટલે કાર્ય શું થાય છે? શૂન્ય થાય છે. તો કાર્ય થતું નથી. જો પદાર્થ આમ કને આવતો યાર તો આપણે કહીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એની દિશામાં સ્થાનાંતર થયું, તો મતલબ આપણે કાર્ય થયું, પણ એની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં કોઈ સ્થાનાંતર થતું નથી, જેના કારણે શું થાય છે? કાર્ય શૂન્ય થાય છે. રાઈટ, ઓકે, ચાલો હવે જોઈએ 12મા નંબરનો, શું કોઈ વસ્તુ પર લાગતા બળની ગેરહાજરીમાં તેનું સ્થાનાંતર થશે? વિચારો આ પ્રશ્નની બાબતે તમારા મિત્રો સાથે, શિક્ષકો સાથે વિચાર વિમર્શ કરો. તો મતલબ કે કોઈ વસ્તુ પર લાગતા વસ્તુ છે એના પર બળ નહીં લાગતું, બરાબર, બળ લાગતું નહીં, અને એ વસ્તુ એનું સ્થાનાંતર થાય છે. શું આવું શક્ય છે? તો આવું શક્ય છે. તમને થશે આ કઈ રીતે? તો આપણે આ ભણ્યા હતા જ્યારે આપણે 9મો પાઠ ચાલુ કર્યું હતું ત્યારે, સોરી 8મો પાઠ, બરાબર, બળ અને ગતિના નિયમો. એની અંદર સમજતા બળ શું હોય? તો કે સર બળ એ કંઈ નથી, બળ એ વસ્તુ છે કે જે શું કરે, કોઈ પણ વસ્તુની અવસ્થા બદલાવે. મતલબ કે કોઈ વસ્તુ સ્થિર છે તો કાં તો એને ગતિમાં લાવશે, અથવા જો ગતિમાં હશે તો એની ગતિમાં બદલાવ કરશે, એને બળ કહેવાય. તો મને એક વસ્તુ કહો કે કોઈ વસ્તુ પર બળ ના લાગે તો એ વસ્તુ સ્થિરમાં રહેશે અને ગતિમાન વસ્તુ ગતિમાં રહેશે, બરાબર. બળ જ ના હોત તો ગતિમાન વસ્તુ શું રહેશે? સતત ગતિ કર્યા જ કરશે, કારણ કે એને કોઈ બળ લાગતું જ નહીં, બરાબર, જેના કારણે શું સ્થાનાંતર થાય જ રાખશે. મતલબ કે સ્થાનાંતર શક્ય છે. માની લો કે કોઈ વસ્તુ છે એના પર ઘર્ષણ બળ નહીં લાગતું, તો વસ્તુ તમે ગતિ કરાવશો તો એ વસ્તુ ગતિ કરે જ રાખશે, સ્થિર થશે જ નહીં, તો એનું સ્થાનાંતર થશે જ, બળ લાગતું નહીં, પણ એની શું થશે? સ્થાનાંતર થતું જ જશે. તો આ કિસ્સાની અંદર બળ લાગતું નથી, છતાં શું થાય છે? સ્થાનાંતર થાય છે. શું થાય છે? સ્થાનાંતર થાય છે. તો ન્યૂટન ગતિના નિયમ મુજબ જ્યારે કોઈ વસ્તુની શું થાય છે? ગતિમાં હોય છે અને એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, તો આપણે કહી શકીએ સ્થાનાંતર થાય છે, બળ ન લાગતું હોય તો. રેડી? હવે પણ વાસ્તવમાં બળ લાગી જાય, ઘર્ષણ બળ કોઈ પણ વસ્તુ પર લાગી જાય, જેના કારણે શું થઈ જાય છે? કાર્ય આપણે એનું સ્થાનાંતર શું થાય છે? ધીરે ધીરે ઘટતું જાય છે, બરાબર. સ્થાનાંતર નહીં, એનો વેગ ઘટતું જાય છે. ચલો 13મા નંબરનો પ્રશ્ન. કોઈ વ્યક્તિ ભૂસાથી ભરેલ ઘાસડીને પોતાના માથા પર શું કરે છે? 30 મિનિટ સુધી રાખે છે, પછી થાકી જાય. શું તેનું કાર્ય કર્યું કહેવાય? તમારા જવાબનું વાજબીપણે ચકાસો. તો એને કાર્ય કર્યું કહેવાય નહીં, કારણ કે માથા પર એને ઉપાડ્યું છે. તો એ ઉપાડ્યું છે તો એને શું છે? એની અંદર એના સ્થાનાંતર કોઈ થતું નથી, બરાબર. એ શું છે? માથા ઉપર જ છે, માથાને નીચે જાય તો આપણે કહી શકીએ કે એ વજન બળ નીચે લાગે છે, જેના કારણે એનું સ્થાનાંતર થયું, પણ સ્થાનાંતર થશે નહીં. સ્થાનાંતર થશે નહીં તો કોઈ કાર્ય થશે નહીં. તો ઉર્જા વપરાય. ઉર્જા કેમ વપરાય? અંદર વપરાય, બરાબર. અંદર શું થઈ જશે? આપણે સ્નાયુ ઉર્જા વપરાય છે, પણ એ ઉર્જા શું થાય છે? કાર્યનું રૂપાંતર થતી નથી, કાર્ય થતું નથી. જે આપણે લાસ્ટ ટાઈમ ગતિરાવાળું સમજ્યા સેમ એસ, બરાબર. તો આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે, બરાબર. આ એક પહેલો પાર્ટ છે. બીજા પાર્ટની અંદર જે આપણે નેક્સ્ટ બીજા દાખલા છે બધા કમ્પ્લીટ કરીશું. તો તમે આવ્યા, ભણ્યા, સમજ્યા, બધું તમારું થેન્ક યુ, આભાર.